મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય કયા કયા કેટલા કેટલા ક્ષેત્ર છે તો તે જોઈ રહ્યા હતા. એ પણ ક્યાં, જે મનુષ્યની ઉત્પત્તિ ક્યાં થાય, સંપૂર્ણ જે 14 રાજલોક છે તો 14 રાજલોકની મધ્યમાં જે મધ્યલોક છે અથવા તો તીર્છાલોક છે તો ત્યાં ત્યાં શું છે, ત્યાં એકદમ સેન્ટરમાં, એમ તો ટોટલી અસંખ્ય દ્વીપ સમુદ્ર રહેલા છે વચ્ચેથી એન્ડ સુધી, બોર્ડર સુધી, પણ મનુષ્યલોક ક્યાં રહેલા છે, ક્યાં રહેલું છે, સૌથી મધ્યમાં, જેને કહેવાય છે અઢીદ્વીપ. તો આટલું છે આપણો મનુષ્યલોક અથવા તો સમય ક્ષેત્ર કે અઢીદ્વીપ, એ એકદમ સેન્ટરમાં રહેલું છે. અહીંયાથી આ ટોપ વ્યૂ છે. અહીંયા ટોપ વ્યૂ આપણે ઉપરથી અહીંયાથી જોશું તો પછી આવું દેખાશે. તો એ આપણે જોઈ રહ્યા છીએ કે આ મનુષ્યલોક છે એટલે કે અઢીદ્વીપ છે. તો એને મનુષ્યલોક કહેવાય છે કારણ કે એની અંદર જ મનુષ્યોની ઉત્પત્તિ અથવા તો મરણ થઈ શકે છે, એની અંદર જ, એની બહાર બિલકુલ પણ નહીં થાય. તો હવે મનુષ્યની ઉત્પત્તિ અંદર જ થાય અને મરણ પણ થાય. તો અહીંયા આટલા અઢીદ્વીપની અંદર મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્ર કેટલા છે, ટોટલ 101 છે. તો તે ક્યાં ક્યાં છે તે આપણે લાસ્ટ ક્લાસમાં જોઈ રહ્યા હતા. આપણે જંબુદ્વીપમાં જોયા કે સૌથી સેન્ટરમાં જે દ્વીપ છે જંબુદ્વીપ, એમાં કેટલા ક્ષેત્રો છે, આપણે શું જોયું, 9 ક્ષેત્રો છે. પછી એની બહાર ફરતો છે લવણ સમુદ્ર, એમાં કેટલા છે મનુષ્યની ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્રો, તે છે 56 અંતરદ્વીપો, એ ધ્યાન રાખવાનું. પછી એની બહાર લવણ સમુદ્રની બહાર ફરતો શું છે, તે છે ધાતકી ખંડ. ધાતકી ખંડમાં કેટલા ક્ષેત્રો છે મનુષ્યની ઉત્પત્તિ યોગ્ય, જે પૂર્વ છે, પૂર્વ ધાતકી ખંડમાં 9 અને પશ્ચિમ ધાતકી ખંડમાં 9, એટલે ટોટલ થાય છે 18 ક્ષેત્રો થાય છે, તે આપણે જોયું. હવે આ ધાતકી ખંડની બહાર શું છે, અહીંયા બહાર છે આ કાલો દધી સમુદ્ર. અહીંયા ભલે બ્લુ કલરનું અહીંયા પિક્ચરાઇઝેશન કરેલું છે, પણ ધ્યાન રાખવાનું કે કાલો દધી સમુદ્ર એ બ્લેક કલર, બ્લેક વર્ણનું છે અને એનું ટેસ્ટ કેવું છે, વરસાદના પાણી જેવું સાદો ટેસ્ટ છે, ધ્યાન રાખવાનું, બ્લેક કલરનું. પણ એની અંદર એક પણ મનુષ્ય ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્ર નથી, આખો સમુદ્ર જ છે. જેમ આપણે લવણ સમુદ્રમાં શું જોયું કે અંતરદ્વીપ રહેલા છે ને, આવી ડાળાઓ ત્યાં રહેલી છે, આવી રીતે 56. તો આવું કઈ નથી અહીંયા. પછી કાળો દધી સમુદ્રની બહાર ફરતો શું છે, પુષ્કરાર્ધ દ્વીપ, અર્ધ પુષ્કરાર, સોરી, અર્ધ પુષ્કરવર દ્વીપ પણ કહી શકાય અથવા તો પુષ્કરાર્ધ દ્વીપ પણ કહી શકાય, કારણ કે તે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ હાફ્સ બાય માનુષોત્તર પર્વત, બે ભાગોમાં વિભાજિત કરેલું છે. આ જે પુષ્કરવર દ્વીપ છે એ અહીંયાથી આટલું છે, પણ એને ડિવાઈડ કરેલું છે, બે ભાગોમાં વિભાજિત કરેલું છે આ માનુષોત્તર પર્વતના કારણે. એટલા માટે અંદરનું છે ભાગ છે તો એને શું કહેવાય છે, બે નામ છે એના, શું છે તે આપણે અહીંયા જોઈએ, અર્ધ પુષ્કરવર દ્વીપ અથવા તો પુષ્કરાર્ધ દ્વીપ. તો એ અહીંયા દેખાય છે આપણને. અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા છે જંબુદ્વીપ, પછી બહાર લવણ સમુદ્ર, ધાતકી ખંડ બહાર છે, પછી કાલો દધી સમુદ્ર, અને એની બહાર ફરતો શું છે, આ છે અર્ધ પુષ્કરવર દ્વીપ. એટલે હવે આપણને ક્યાંથી ક્યાં જોવાનું છે, આ બોર્ડર થી બહાર જોવાનું છે, અને અહીંયા છે માનુષોત્તર પર્વત સ્ટાર્ટ થાય છે, તો એની અંદર આટલો ભાગ ઉપર આપણને ધ્યાન રાખવાનું છે. હવે એની અંદરનો આટલો ભાગ છે એને આ જે ડોનટ જેવું એનું શેપ છે, ડોનટ પણ કહી શકાય અથવા તો બંગડી જેવો આકાર છે, આ અર્ધ પુષ્કરવર દ્વીપનું, પુષ્કરાર્ધ દ્વીપનું. તો હવે એની અંદર મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્રો કેટલા કેટલા છે તો તે હવે આપણે જોઈશું. બરાબર. તો આ વલયાકાર વાળું જે આ પુષ્કરવર દ્વીપ છે, તો એને હવે આપણે ધાતકી ખંડમાં શું જોયું, એવું ધાતકી ખંડ જેવું જ છે. ધાતકી ખંડ આપણે બાહેટ કરી લઈએ કે જંબુદ્વીપના ક્ષેત્રો આપણે 9 ક્ષેત્રો બાહેટ કરી લઈએ. જંબુદ્વીપના જે કેટલા છે
9 ક્ષેત્રો બાયટ કરી લઈએ તો આપણે ધાત્વી ખંડ નો પણ આવડી જાય અને ધાત્વી ખંડ આવડી જાય તો એકદમ ધાત્વી ખંડ જેવું જ સેમ ટુ સેમ આ પુષ્કરાર્ધ દ્વીપ છે. તો સૌથી પહેલા શું કરવાનું, આપણને જે અહીંયા સેન્ટરનું અહીંયા આપણને દેખાય છે આટલો ભાગ તે છે શું છે, આ ઈશુકાર પર્વત. તો આ ઈશુકાર પર્વત છે, એની શ્રેણી છે. ઈશુકાર પર્વતના શ્રેણીના કારણે આ અર્ધ પુષ્કરવર દ્વીપ છે એ બે વિભાગોમાં એના બે ભાગ પડી જાય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું કે આ બે ભાગ, એક તો ઈસ્ટ સાઈડનો પૂર્વ પુષ્કરાર્ધ દ્વીપ અને પશ્ચિમ વિભાગનો પુષ્કરાર્ધ દ્વીપ વેસ્ટ સાઈડનો. તો આવી રીતે આટલો ભાગ છે ઈસ્ટ સાઈડનો, આટલો ભાગ છે વેસ્ટ સાઈડનો. ધ્યાન રાખવાનું. એનાથી પહેલા આપણને એ ધ્યાન રાખવાનું કે આ શું છે, પુષ્કરાર્ધ દ્વીપ છે આખો, આ પુષ્કરાર્ધ દ્વીપ. તો એ આપણે કયો ભાગ જોઈ રહ્યા છીએ? આ પહેલા તો આપણે શું જોયું, પહેલા શું જોયું કે પુષ્કરાર્ધ દ્વીપ છે, ટોટલ પુષ્કરવર દ્વીપ છે. પુષ્કરવર દ્વીપ તે અહીંયાથી આટલો છે એનું ચક્રવાલ વિસ્કંભ. કેટલું છે ચક્રવાલ વિસ્કંભ એનું છે 16 લાખ યોજન. અહીંયાથી કરો કે અહીંયાથી આટલો કરો. ચક્રવાલ વિસ્કંભ ટોટલ કેટલું છે પુષ્કરવર દ્વીપનું, તે છે 16 લાખ યોજન. પણ અહીંયા જે દેખાય છે માનુષોત્તર પર્વત, એ માનુષોત્તર પર્વતના કારણે શું થાય છે, એના બે ભાગ થઈ ગયા છે. એક તો ઇન્ટરનલ પોર્શન, ઇન્ટરનલ હાફ અને આઉટર હાફ પોર્શન. આવી રીતે બે પાર્ટ્સમાં આ ડિવાઈડ થઈ ગયું છે. તો જે ઇન્ટરનલ પોર્શન છે પુષ્કરાર્ધ દ્વીપનું અને બાહ્ય પોર્શન છે, તો એના પણ નામ યાદ રાખવાના છે. જે બહારનું છે માનુષોત્તર પર્વતની બહાર છે એનું નામ છે બાહ્ય પુષ્કરાર્ધ દ્વીપ, એ ધ્યાન રાખવાનું. અને જે માનુષોત્તર પર્વતની અંદરનો ભાગ છે, એટલે કે જે મનુષ્યલોક કે અઢિદ્વીપ કે સમય ક્ષેત્રના નું જે ભાગ છે, અંદરનો ભાગ છે, તો એનું નામ શું છે, એ છે અભ્યંતર પુષ્કરાર્ધ દ્વીપ. એ ધ્યાન રાખવાનું છે. બરાબર, એટલે બહારનું છે બાહ્ય પુષ્કરાર્ધ દ્વીપ અને આ ઇન્ટરનલ જે હમણાં આપણે જોઈ રહ્યા છે એનું નામ છે અભ્યંતર પુષ્કરાર્ધ દ્વીપ. તો હવે આ જે અભ્યંતર પુષ્કરાર્ધ દ્વીપ છે, આટલો આખો અંદરનો ભાગ, હવે હજી એના બે ભાગ થઈ ગયા છે ઈસ્ટ એન્ડ વેસ્ટમાં. એકોના કારણે ઈશુકાર પર્વતના કારણે, અહીંયા ઈશુકાર પર્વત ઉપર અને નીચે રહેલો છે એના કારણે એના બે ભાગમાં એનું વિભાજન થઈ ગયું છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, તો હવે આપણે શું જોશું કે આજે અભ્યંતર પુષ્કરાર્ધ દ્વીપ છે એની અંદરનું જે ઈસ્ટ પોર્શન છે એમાં કયા કયા અને કેટલા ક્ષેત્રો આવેલા છે જે મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય છે. તો અહીંયા છે પહેલું ભરત ક્ષેત્ર, બીજું હિમવંત ક્ષેત્ર, ત્રીજું હરિવર્ષ ક્ષેત્ર, પછી અહીંયા શું આવશે ચોથો દેવકુરુ ક્ષેત્ર, પછી પાંચમું મહાવિદ્ય ક્ષેત્ર, છઠ્ઠું ઉત્તર કુરુક્ષેત્ર, સાતમું રમ્ય ક્ષેત્ર, આઠમું હિરણ્યવંત ક્ષેત્ર અને નવમું આવશે ઐરાવત કે ઐરવત ક્ષેત્ર. 9 થયા. એટલે જે પૂર્વ ભાગનું અભ્યંતર પુષ્કરાર્ધ દ્વીપ છે એમાં 9 મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્ર થયા. વેસ્ટમાં પણ સેમ છે, એક ભરત ક્ષેત્ર, બીજું હિમવંત, ત્રીજું હરિવર્ષ ક્ષેત્ર, ચોથું દેવકુરુ ક્ષેત્ર, પાંચમું મહાવિદેહ ક્ષેત્ર, છઠ્ઠું ઉત્તર કુરુક્ષેત્ર, સાતમું રમ્ય ક્ષેત્ર, આઠમું હિરણ્યવંત ક્ષેત્ર, નવમું ઐરવત ક્ષેત્ર. એટલે અહીંયા પણ ટોટલ કેટલા થયા, પશ્ચિમ વિભાગના અભ્યંતર પુષ્કરાર્ધ દ્વીપમાં 9 થઈ ગયા છે મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્રો. એટલે 9 + 9 કેટલા થશે, ટોટલ 18 થાય છે. એટલે અહીંયા અભ્યંતર પુષ્કરાર્ધ દ્વીપમાં મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્રો 18 થાય છે, એ ધ્યાન રાખવાનું. વળી જે ટોટલ આખો જે પુષ્કરવર દ્વીપ છે એનું શું છે, ચક્રવાલ વિસ્કંભ 16 લાખ યોજન છે, પણ એનું હાફ કરવાનું છે આપણને બીકોઝ ઓફ ઈશુકાર પર્વત, બીકોઝ ઓફ માનુષોત્તર પર્વત. આ માનુષોત્તર પર્વતના કારણે
બે ભાગ થાય છે એટલે કેટલું અહીંયા ચક્રવાલ વિસ્કંભ કેટલું છે એનું આટલાથી આટલું 8 છે યાદ રાખવાનું છે. 8 લાખ યોજન 8 લાખ યોજન ક્યાંથી પણ કરશો તો 8 લાખ યોજન એનું ચક્રવાલ વિસ્કંભ છે. અભ્યંતર પુષ્કરાર્ધ દ્વીપનું ધ્યાન રાખવાનું. બરાબર, તો એટલે એમાં ટોટલ 18 ક્ષેત્રો છે તે આપણે જોઈ લીધા. બરાબર, તો હવે આપણે ટોટલ બધું જ આપણે કેલ્ક્યુલેટ કરશું કેટલા કેટલા શું શું આવે છે. આ ટેબલ દ્વારા આપણને ખ્યાલ આવી જશે. તો આ જે આખો અઢીદ્વીપ જોયું, કયું અઢીદ્વીપ જોયું આપણે? આ જોયું હતું ને, આખો અઢીદ્વીપ છે. આ માનુષોત્તર પર્વતના અંદરનો ભાગ આખો. તો આ આખા અઢીદ્વીપમાં એટલે કે જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાલોદધી સમુદ્ર ને જે પુષ્કરાર્ધ દ્વીપ છે એની અંદર ટોટલ મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્રો કેટલા કેટલા છે? તો અહીંયા ટેબલમાં દેખાય છે. તો કેટલા છે મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય? 101 ક્ષેત્રો છે. તો એ બે રીતે કેલ્ક્યુલેટ કરી શકાય છે ઇઝીલી. તો તે આપણે સમજીશું. પહેલા તો આવી રીતે આપણે જોઈ લઈએ કે જે આ ક્ષેત્રો છે કેટલા થાય છે? ટોટલ 9 ક્ષેત્રો થાય છે. કેવી રીતે? ભરત ક્ષેત્ર, હિમવંત, હરિવર્ષ, પછી દેવ, આવી રીતે યાદ રાખવાનું. ભરત ક્ષેત્ર, હિમવંત, હરિવર્ષ ક્ષેત્ર, પછી દેવકુરુ, મહાવિદ્ય ક્ષેત્ર અને ઉત્તર કુરુક્ષેત્ર, પછી રમ્યક, હિરણ્યવંત અને ઐરવત ક્ષેત્ર. ટોટલ અહીંયા 9 થાય છે કુલ ક્ષેત્રો. બરાબર, તો આ કેટલા થાય છે? જંબુદ્વીપમાં કેટલા છે આપણે પહેલા જોયું, એક એક જ છે ને બધાના, એક 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 જ છે. એટલે ટોટલ જંબુદ્વીપમાં આપણે પહેલા જોયું કે 9 ક્ષેત્રો થાય છે. પછી ધાતકી ખંડમાં આપણે શું જોયું કે બંને ડબલ છે ને, કારણ કે ઇશુકાર પર્વતના કારણે પૂર્વમાં જે છે તે સેમ એનું મિરર ઇમેજ છે ને પશ્ચિમમાં, એટલે કે તે ત્યાં કેટલા બે 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 થઈ જાય છે. બે ભરત ક્ષેત્ર, બે આ બધા બે 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 થઈ જાય છે. એટલે ટોટલ થાય છે 18. પછી આ જે આપણે શું જોયું, પુષ્કરાર્ધ દ્વીપમાં આપણે જોયું. તો પુષ્કરાર્ધ દ્વીપ પણ કેવું છે આપણે પેલા જોયું કે આ ધાતકી ખંડ જેવું જ છે, સેમ ટુ સેમ. એમાં પણ ઇશુકાર પર્વતના કારણે શું થાય છે? મિરર ઇમેજ થઈ જાય છે. પૂર્વ અને પશ્ચિમમાં એ ડિવાઈડ થઈ જાય છે ઇન્ટુ 2 પાર્ટ્સ, અને એમાં પણ ડબલ ડબલ છે બધું જ. તો ટોટલ એ પણ થાય છે 18. બરાબર, તો આવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો હવે અહીંયા કેલ્ક્યુલેટ આવી રીતે કરી શકાય છે. જો કે કેટલા થયા? 9 થયા. 9 પ્લસ 18 પ્લસ 18. પછી આ પણ રહી ગયું ને, લવણ સમુદ્રના પણ આપણને 56 અંતરદ્વીપ, 56 અંતરદ્વીપ પણ કેલ્ક્યુલેટ કરવા પડશે. પહેલા તો 9 પ્લસ 18 પ્લસ 18 કેટલા થાય છે? 45 થયા છે અહીંયા. એટલે કુલ આ દ્વીપોમાં 45 ક્ષેત્રો છે. બરાબર, જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરાર્ધમાં ટોટલ 45 ક્ષેત્ર પ્લસ લવણ સમુદ્રના પણ આવશે. કેટલા આવશે? 56 અંતરદ્વીપો, એટલે થાય છે ટોટલ 101. તો આવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. આ એક રીત છે. બીજી રીત કેવી રીતે કરી શકાય છે તો તે પણ આપણે જોઈ લઈએ. બીજી રીત આવી રીતે છે કે આ ભરત ક્ષેત્ર આપણે કેટલા છે ટોટલ? અઢીદ્વીપમાં ભરત ક્ષેત્ર કેટલા છે? 5 છે ને. આપણે સાંભળ્યું હશે ને, 5 ભરત, 5 ઐરવત, 5 મહાવિદ્ય. ઘણી વખત સાંભળ્યું હશે. એ પણ એવી રીતે પણ યાદ રાખવાનું. તો ભરત ક્ષેત્રો જંબુદ્વીપમાં તો એક જ છે, ધાતકી ખંડમાં 2, પુષ્કરાર્ધમાં 2 છે, એટલે ટોટલ 5. તો આવી રીતે દરેક ક્ષેત્રો કેટલા છે? દરેક ક્ષેત્રો 5 5 5 5 છે, યાદ રાખવાનું. અને ક્ષેત્રો ટોટલ છે 9. કેટલા છે અહીંયા? ક્ષેત્રો 9 છે. એટલે શું થાય છે? આવી રીતે પણ કેલ્ક્યુલેટ કરી શકાય કે ટોટલ ક્ષેત્રો 9 છે અને દરેક ક્ષેત્ર કેટલા છે? 5 5 છે. તો 9 5 કેટલા થયા? 9 5 45 પ્લસ લવણ સમુદ્રના કેટલા છે? 56 અંતરદ્વીપો. એટલે આવી રીતે પણ 101 ક્ષેત્રો ટોટલ મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્રો 101 થાય છે. ક્યાં? અઢીદ્વીપમાં, એટલે કે મનુષ્ય લોકમાં કે સમય ક્ષેત્રમાં. તો આવી રીતે આપણે આ કેલ્ક્યુલેશન સમજી લીધું. બરાબર, પછી આગળ હવે ચાલશું. બીજું આ ફોટો આપણે જોઈ લઈએ. તો આ ફોટો શું છે? આ ફોટો પણ આખો અઢીદ્વીપનો જ બતાડેલો છે, એટલે કે મનુષ્ય લોકનું જ બતાડેલું છે સેમ ફોટો. પણ અહીંયા ઘણું ઇઝીલી સમજી શકાશે.
અહીંયા આપણને શું દેખાય છે? આટલો જે પોર્શન છે, આ જે સર્ક્યુલર ભાગ છે એની અંદરનો આટલો પોર્શન છે આ જંબુદ્વીપ છે. પછી એની બહાર આ લાઈન છે ને, આ એને શું સમજી લેવાનું? એક લાઈનનું આ લવણ સમુદ્ર છે. એની બહાર ફરતો જે આટલો પોર્શન દેખાય છે તે ધાત્રીખંડ દ્વીપ છે. પછી એના બહારનું આ જે લાઈન છે, સિંગલ લાઈન, એને કાલોદધી સમુદ્ર સમજી લેવાનું. પછી એના બહારનું ભાગ છે આ, એને પુષ્કરાર્ધ દ્વીપ સમજવાનું. બરાબર? પછી આ બોર્ડર એક લાઈન છે એને શું સમજવાનું? માનુષોત્તર પર્વત સમજી લેવાનું. તો આવી રીતે આખા અઢીદ્વીપનું આવી રીતે અલગ રીતે આવી રીતે ફોટો અહીંયા બતાડેલું છે. હવે એમાં શું ઘણું ઇઝીલી એક વાત સમજાશે કે શું છે અહીંયા જંબુદ્વીપનું, આ છે જંબુદ્વીપ છે એનું એક ભરત ક્ષેત્ર, એના બહારનું છે આ સમુદ્રને આપણે હમણાં જોતા નથી, સમુદ્રો સમજી લેવાના કે છે ત્યાં એક લાઈનમાં. એની બહારનું જે અહીંયા ધાત્રીખંડ છે, અહીંયા 2 ભરત છે, પછી કાલોદધી છે, અને પછી બહાર છે આ પુષ્કરાર્ધ દ્વીપ, એમાં પણ 2 ભરત છે. એટલે અહીંયા દેખાય છે ને આખા 5 ભરત ક્ષેત્રો દેખાયા. તેવી જ રીતે આ હિમવંત ક્ષેત્રો પણ આવી રીતે 5 છે. પછી હરિવર્ષ ક્ષેત્રો પણ જો અહીંયા 5 છે આવી રીતે ટોટલ. પછી મહાવિદ્ય ક્ષેત્રના ત્યાં વિભાગમાં શું છે? દેવકુરુ ક્ષેત્રો છે ને, પણ યાદ રાખવાનું, દક્ષિણમાં દેવકુરુ ક્ષેત્રો છે એ પણ 5 છે. પછી મહાવિદ્ય ક્ષેત્રો જો અહીંયા 5 છે, અહીંયા પણ આવી રીતે પણ યાદ રાખવું જોઈએ આપણને. પછી ઉત્તર કુરુક્ષેત્રો પણ અહીંયા 5 છે. પછી છે રમ્ય ક્ષેત્રો, એ પણ 5 છે. પછી છે હિરણ્યવંત ક્ષેત્રો, આ પણ અહીંયા દેખાય છે 5 છે આવી જ રીતે. પછી છે ઐરવત ક્ષેત્રો, અહીંયા પણ આખા 5 છે. તો આવી રીતે કેટલા થયા છે? 9 5 45 આવી રીતે 45 આવી રીતે ક્ષેત્રો દેખાય છે આ 3 દ્વીપોની અંદર. પ્લસ જે આ છે શું છે, આ સમુદ્રમાં જે ડાળાઓ નીકળેલી હોય તો તે પણ 56 અંતરદ્વીપો સમજી લેવાના. તો ટોટલ 101 થઈ જાય છે. તો હવે અહીંયા આપણે આ ફોટો દ્વારા આપણે શું સમજીશું કે કર્મભૂમિઓ કઈ છે અને અકર્મભૂમિઓ કઈ કઈ છે. બરાબર? તો આ જે અઢીદ્વીપ છે આખો, એની અંદર કેટલી કર્મભૂમિઓ છે? 15 છે. અને અકર્મભૂમિઓ કેટલી છે? 30 છે. તો કર્મભૂમિઓ કઈ કઈ છે? જે આ 5 ભરત ક્ષેત્રો દેખાય છે આપણને, આ 5 આ થઈ ગયા. પ્લસ આ અહીંયા શું દેખાય છે? 5 મહાવિદ્ય ક્ષેત્રો, આ 5 પ્લસ આ 5 દેખાય છે, આ 5 ઐરવત ક્ષેત્રો. તો કેટલા થયા? આ 5 + 5 + 5 5 3 15. તો આટલા જે આપણે માર્ક કરેલા છે તો એ શું છે? ટોટલ 15 કર્મભૂમિઓ છે. અને બાકીનું જે આપણે અનમાર્ક્ડ રાખેલું છે તે કેટલા છે? આ 5 હિરણ્યવંત, 5 હિરણ્યવંત ક્ષેત્રો, 5 રમ્યક ક્ષેત્રો, 5 ઉત્તર કુરુક્ષેત્રો, 5 દેવકુરુ, 5 હરિવર્ષ ક્ષેત્રો, 5 હિમવંત ક્ષેત્રો. એટલે કેટલા થયા? 1 2 3 4 5 6 થયા ને. અને દરેકના 5 છે તો 6 5 કેટલા થાય? 30 થયા. એટલે કેટલા થાય છે? 30 અકર્મભૂમિઓ છે. અને જે બીજી આ કર્મભૂમિઓ છે 15 કર્મભૂમિઓ અને બાકીની 30 અકર્મભૂમિઓ. તો હવે આ કર્મભૂમિ અને અકર્મભૂમિ છે શું તે આપણે પહેલા તો સમજી લેશું તો ખ્યાલ આવશે. બરાબર? હા, તો બીજી રીતે હા આપણે આ કેલ્ક્યુલેશન પહેલા તો આ સમજી લઈએ કે શું આપણે જોતા હતા કે 15 કર્મભૂમિઓ થઈ છે પ્લસ 30 અકર્મભૂમિઓ થઈ છે. પ્લસ બાકીના શું બાકી રહ્યા? અહીંયા શું છે? 8 દાડાઓમાં 7 દ્વીપો છે એટલે 7 8 56. તો શું છે આ 56? 56 અંતરદ્વીપો રહેલા છે લવણ સમુદ્રમાં. તો આવી રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકાય છે. એટલે એ પણ આપણને આવડવું જોઈએ.
તો કેટલા કર્મભૂમિઓ, આપણે કેટલી કર્મભૂમિઓ જોઈ? 15 કર્મભૂમિઓ જોઈ. તો 15 પ્લસ અકર્મભૂમિઓ કેટલી છે? 30 પ્લસ આ શું છે? 56 અંતરદ્વીપ બાકી રહ્યા તો કેટલા થાય? 101. એટલે આવી રીતે પણ આ થર્ડ ટાઈપનું કેલ્ક્યુલેશન આવડવું જરૂરી છે. બરાબર. 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ પ્લસ 56 અંતરદ્વીપ એટલે ટોટલ 101 ક્ષેત્રો થાય છે. હવે કર્મભૂમિ એટલે શું છે તે સમજી લઈએ. બરાબર. તો કર્મભૂમિ એટલે કે જ્યાં અસી મસી કૃષિનું વેપાર થતું હોય છે તો એને કર્મભૂમિ કહેવાય છે. બરાબર. તો અસી મસી કૃષિ એટલે કે શું? અસી એટલે કે જે પણ શસ્ત્રો ને બધું એ વેપનરી ને બધું બનાવતા હોય છે ને, તો એને અસી કહેવાય. હવે શસ્ત્રો તો ઘણા ટાઈપ્સના હોઈ શકે છે. વેપન્સ પણ હોય જે વોરમાં યુઝ થતા હોય, અથવા તો ફેક્ટરીઝ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મોટા મોટા જે મશીન્સ હોય એ પણ શસ્ત્રોમાં આવી જાય છે. તો એ બધું અસીમાં આવી શકે છે. પછી મસીમાં એટલે કે શું? મસી એટલે કે વ્યાપાર, જ્યાં વ્યાપાર થતું હોય, લેખન કાર્ય થતું હોય છે તો એને મસી કહેવાય છે. અને કૃષિ એટલે કે શું? ફાર્મિંગ, ખેતી, જ્યાં ખેતી થતી હોય એટલે ફાર્મર્સ જઈને શું કરે? એ ફર્ટાઇલ લેન્ડમાં તે પ્લોઈંગ કરે, સીડ્સ પછી ત્યાં સો કરે, ઇરિગેશન એ બધું મેન્યુઅર ફર્ટિલાઇઝર જે હોય તે નાખે, પાણી નાખે, પછી ઉગે, એ આખો પ્રોસેસ. અને પછી ત્યાં હાર્વેસ્ટિંગ કરે, જે પણ સીડ્સ ને ગ્રો થયેલા હોય ખાવાનું અનાજ હાર્વેસ્ટિંગ કરે અને પછી એ માણસો વાપરે. તો આ જે આખું પ્રોસીજર છે એટલે ખાવા માટે આ બધું કરવું પડે છે, ઉગાવવું પડે છે ને, પ્લાન્ટેશન એન્ડ ઓલ કરવું પડે છે, એને કહેવાય છે ખેતી કે કૃષિ. તો આ ત્રણે પ્રકારના વ્યવહાર જ્યાં પણ થતા ચાલતા હોય તો એને કહેવાય છે, એ પ્રકારની ભૂમિઓને કહેવાય છે કર્મભૂમિ. બરાબર. એ ધ્યાન રાખવાનું. બીજું કર્મભૂમિમાં બીજું હજી શું એક ખાસ વાત છે કે ત્યાં મોક્ષ ગમન થઈ શકે છે. બરાબર. મોક્ષ ગમન એટલે કે જે મહાવિદ્ય ક્ષેત્ર છે તો ત્યાં તો ઓલવેઝ એન્ડ ફોર એવર ત્યાં મોક્ષ ગમન ચાલુ તો રહેલો જ હોય છે. કારણ કે ત્યાં ચોથા આરા જેવો અવસર્પિણી કાળના ચોથા આરા જેવો કાળ સદા કાળ માટે ત્યાં રહેલો હોય છે. એટલા માટે ત્યાં મોક્ષ ગમન એવરી ટાઈમ ચાલુ રહેલો જ હોય છે. પણ જે 5 ભરત અને 5 ઐરવત છે ક્ષેત્રો, આ 10 માં શું હોય છે? ત્યાં અમુક જે આરાઓ હોય, અવસર્પિણી કે ઉત્સર્પિણીના અમુક આરાઓ હોય ને, તો ત્યારે જ ત્યાં શું થતું હોય છે? ત્યારે જ મોક્ષ ગમન ચાલુ હોય. બાકીના ટાઈમમાં તે અકર્મભૂમિ જેવા જ ટાઈપનું હોય છે ત્યાં બધું. એટલે અસી મસી કૃષિ ને બધું નહીં હોય. મોક્ષ ગમન પણ બંધ હોય. એ ધ્યાન રાખવાનું. બીજું હજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે જે 63 શલાકા પુરુષો હોય ને, ઉત્તમ, સૌથી બેસ્ટ, ઉત્તમમાં ઉત્તમોત્તમ પુરુષો જે હોય 63 શલાકા પુરુષો, તો એમનો ત્યાં જન્મ થાય છે. ક્યાં થાય? જ્યાં કર્મભૂમિઓ હોય તો ત્યાં જ થાય છે. આ 63 શલાકા પુરુષમાં કોણ કોણ આવી જાય? તીર્થંકર ભગવંતો આવી જાય, હે ને? તીર્થંકર ભગવંતો આવે, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, આ બધા આવી જાય. તો આ બધા જે ઉત્તમ પુરુષો છે, શલાકા પુરુષો છે, એમનો જન્મ માત્ર આ જે 15 કર્મભૂમિઓ છે જે અહીંયા માર્ક કરેલી છે, 5 ઐરવત, 5 ભરત અને 5 મહાવિદ્ય, ટોટલ 5 is a 15, આ આટલા ક્ષેત્રોને કર્મભૂમિ કહેવાય છે. અને ત્યાં જ આ 63 શલાકા પુરુષોનો જન્મ થાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે મહાવિદ્ય ક્ષેત્રમાં તો કન્ટિન્યુઅસલી એ કર્મભૂમિ જેવો જ કાળ હોય, પણ ઐરવત અને ભરત ક્ષેત્રો છે, આ 10 ક્ષેત્રો, એમાં અમુક આરાઓમાં જ આ કર્મભૂમિ જેવા આરાઓ હોય છે. બાકીનું અકર્મભૂમિ જેવો કાળ રહેલું હોય. એ ધ્યાન રાખવાનું. તો આપણે જોઈ લીધું કે આ કર્મભૂમિ એટલે કે શું? જ્યાં મોક્ષ માર્ગ, હવે ત્યાં અરિહંત ભગવંતનું ત્યાં જન્મ થાય તો ઓબ્વિયસલી મોક્ષ માર્ગ પણ ત્યાં પ્રવર્તતું જ હોય ને. એટલે મોક્ષ માર્ગ જ્યાં પ્રવર્તતું હોય તો એને કર્મભૂમિ કહેવાય છે. ધ્યાન રાખવાનું. અને બીજું, જે પણ મનુષ્યની ઉત્પત્તિ આ કર્મભૂમિઓમાં થાય છે ને, 15 પ્રકારની કર્મભૂમિઓમાં, તો એને કહેવાય છે
કર્મભૂમિજ મનુષ્ય, કર્મભૂમિજ મતલબ એટલે કે જ પછી અહીંયા લગાડી નાખવાનું, કર્મભૂમિજ મનુષ્ય. પછી હવે આપણે અકર્મ ભૂમિનું આપણે સમજી લઈએ. અકર્મ ભૂમિ એટલે કે શું? અકર્મ ભૂમિ એટલે કે જે ક્ષેત્રમાં ક્યારે પણ અસી મસી કે કૃષિ એનું વ્યાપાર નહીં હોય, ક્યારે પણ નહીં હોય. અસી એટલે કે વેપનરી ને બધું, મશીન ને બધું કઈ નહીં બનાવે. મસી એટલે કે લેખન કાર્ય, વ્યાપાર એ બધું નહીં કરે. કૃષિ એટલે કે ફાર્મિંગ, જે આપણે આખો પ્રોસીજર બતાડ્યું ને એવું ખાવા માટે આવી રીતે આખો ફાર્મિંગ નું પ્રોસીજર જે છે તો તે એને કૃષિ કહેવાય. તો એ ક્યારે નહીં થાય. અને બીજું, ત્યાં 63 શલાકા પુરુષોનો જન્મ પણ નહીં થાય. એટલે કે તીર્થંકર ભગવંત, વાસુદેવ પ્રતિ વાસુદેવ, ચક્રવર્તી, બળદેવ એમનો જન્મ ત્યાં નહીં થાય. તો હવે અરિંદ ભગવંતનો જન્મ નહીં થાય તો પછી મોક્ષ માર્ગની પ્રરૂપણા પણ નહીં થાય ને, ત્યાં ત્યાં પ્રવર્તે જ નહીં, મોક્ષ માર્ગ પણ નહીં હોય, ધર્મ પણ નહીં હોય ને. એટલે અકર્મ ભૂમિઓ કેવી હોય? અસી મસી કૃષિ નો વ્યાપાર નહીં હોય, પછી આ 63 શલાકા પુરુષોનો જન્મ નહીં હોય, મોક્ષ માર્ગ પણ પ્રવર્તતું નહીં હોય, ધર્મ પણ નહીં હોય. તો આવી ભૂમિઓ ઉપર જે જન્મ, એ ભૂમિઓમાં જે જન્મ થતા જે લેતા હોય છે મનુષ્યો, એમને અકર્મ ભૂમિ જ મનુષ્યો કહેવાય છે. વળી એ મનુષ્યો કેવા હોય? સ્પેશિયલી કેવા હોય? તેઓ યુગલિક હોય છે, ધ્યાન રાખવાનું. યુગલિકો ત્યાં જન્મ લેતા હોય છે અકર્મ ભૂમિઓમાં. અને તો પછી ફાર્મિંગ ને બધું કરે નહીં તો પછી ખાવાનું બધું સેટિંગ કેવી રીતે કરે? તો એમના માટે 10 પ્રકારના કલ્પવૃક્ષો રહેલા હોય છે. 10 પ્રકારના કલ્પવૃક્ષો શું કરતા હોય? તેઓ દેવ અધિષ્ઠિત હોય છે. આ દેવ અધિષ્ઠિત કલ્પવૃક્ષો હોય છે અને એના કારણે જે પણ ઈચ્છિત હોય છે, જે પણ ઈચ્છા તેમની થાય તો ત્યાં ઉભીને જે પણ ઈચ્છા કરે તો એમની ઈચ્છા ફૂલફિલ કરી નાખતા હોય છે. બરાબર. આ 10 પ્રકારના કલ્પવૃક્ષો દ્વારા એમને ફ્રૂટ્સ મળી જાય, ખાવાનું ભોજન મળી જાય, ટેસ્ટી રસવાળું ભોજન, પછી પહેરવા માટે કપડા રેડીમેડ. કારણ કે અસી તો છે નહીં ને, ફેક્ટરી કે કઈ છે નહીં કે પ્રોડક્શન થાય બધું. બરાબર. ના તો કઈ એવા લાકડા છે એ કાપવા માટે એવું એક્સ કે કઈ નથી, છરી નથી કે તેઓ પછી કઈ ફ્રૂટ્સ બધું સ્લાઇસ કરી શકે, બનાવશે કેવી રીતે ખાવાનું? બરાબર. અગ્નિ પણ નથી ને ત્યાં તો, બાદર અગ્નિકા જીવોની ઉત્પત્તિ પણ નથી. આપણે પહેલા જોયું હતું એ બધું અગ્નિકાના ટોપિકમાં. તો પછી કેવી રીતે થાય? તો એવી રીતે જે 10 કલ્પવૃક્ષો છે એ પણ દેવ અધિષ્ઠિત છે. તો એ રેડીમેડ આખો ભોજન આપી દે, પ્રોવાઈડ કરે, પછી કપડા હોય, મકાન હોય, પછી અંધકારમાં પણ એમને ઉજાસ જોઈતો હોય એના માટે ઉજાસ વાળું હોય એવું કલ્પવૃક્ષ, એવું તેજસ્વી આવું હોય, એ બધું હોય છે. 10 પ્રકારના અલગ અલગ હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર. તો આવી રીતે હોય છે અકર્મ ભૂમિઓને. એ ક્યાં ક્યાં છે? તો અહીંયા જ આપણે જેવી રીતે શું બતાડ્યું હતું, અકર્મ ભૂમિઓ કેટલી છે? 30 છે. અને જે આપણે અહીંયા માર્ક નથી કરેલી એ બધી છે. એટલે 5 આ હિરણ્યવન, 5 રમ્ય ક્ષેત્ર, 5 ઉત્તર કુરુ, 5 દેવકુરુ, 5 હરિવર્ષ અને 5 હિમવંત ક્ષેત્ર. તો 5, 6 are 30. આ આખી બધી જ અકર્મ ભૂમિઓ છે. આટલા બધા આખા આટલા 30 ક્ષેત્રોમાં કોણ જન્મે છે? યુગલિકો જ, યુગલિક મનુષ્યોનો જ જન્મ થાય છે. જે પંચેન્દ્રિય તિર્યંજ હોય તે પણ યુગલિકો જ હોય. એટલે કે યુગલિક એટલે કે શું છે? જ્યારે એમનું બર્થ થાય, જન્મ થાય તો ત્યારે યુગલ હોય છે. યુગલ એટલે કે આવી રીતે એક બાળક અને બીજી બાળિકા હોય, ટ્વિન્સ જેવા. એવી રીતે તેઓ જન્મ લે, મોટા થાય, સાથે રમે, જમે, બધું કરે, સાથે ફરે, મોટા થાય તો પછી એ પછી પરિણીતની જેમ વ્યવહાર કરે એકબીજા સાથે. તો એવી રીતે એમને યુગલિક કહેવાય છે. પછી એમનું જે પણ એ આગળ જે પણ બાળકોને જન્મ આપે તો એ પણ યુગલિકોને જન્મ આપે. એટલે કે એક બાળક અને એક બાળિકાને જન્મ આપે એવું એવું હોય એમનું સિસ્ટમ, એવું હોય છે. પંચેન્દ્રિય તિર્યંજો માટે પણ એવી જ રીતે સમજવાનું, તેઓ પણ યુગલિક હોય છે, ધ્યાન રાખવાનું.
બરાબર, તો એ આપણે સમજી લીધું. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે યુગલિક મરીને ક્યાં જાય? તો જે યુગલિકો હોય ને તો એમના સ્વભાવ વક્રજળ એવા ટાઈપ્સના નહીં હોય. ભલે ત્યાં ધર્મ પ્રવર્તતું નહીં હોય, મોક્ષ માર્ગ ભલે નહીં હોય, છતાં પણ એમનું પુણ્યોદય એવું જોરદાર રહેલું હોય કે ઈચ્છિત કઈ એમને કામ મહેનત કઈ કરવી પડતી ન હોય. ઈચ્છિત વસ્તુ એમ જ ઈચ્છા કરી માત્ર ઈચ્છા કરે ત્યાં કલ્પવૃક્ષની ત્યાં જઈને અને ત્યાં દેવ અધિષ્ઠિત હોય તો તે દેવ દ્વારા અધિષ્ઠિત કલ્પવૃક્ષ દ્વારા એમને પ્રોવાઈડ થઈ જાય, બધું મળી જાય. આટલો જોરદાર એમનું પુણ્યોદય રહેલું હોય, પણ ધર્મ છતાં નહીં હોય, મોક્ષ માર્ગ નહીં હોય, પ્રભુ નહીં મળે, છતાં પણ એમના જે સ્વભાવ વક્રજળ નહીં હોય એના કારણે તેઓ બહુ વધારે કષાયોનું ને બધું એવું સેવન નહીં કરે. એના કારણે આટલા ચીકણા પાપ કર્મોનું બંધ નહીં કરે. એના કારણે જે યુગલિકો હોય તો તેઓ મૃત્યુ પામીને એમનું ક્યાં જાય? દેવલોકમાં જાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, તો અહીંયા આટલું આપણે સમજી લીધું કે શું છે. હા, તો જે અકર્મ ભૂમિમાં જન્મ લેનાર જે પણ મનુષ્યો હોય એમને શું કહેવાય છે? અકર્મ ભૂમિ જ મનુષ્યો કહેવાય છે. અને આ 15 કર્મ ભૂમિ જ મનુષ્યો, 30 અકર્મ ભૂમિ જ મનુષ્યો, અને બાકી જે 56 અંતરદ્વીપમાં રહેલા હોય છે, જે રહેલા જે મનુષ્યો હોય છે એમને શું કહેવાય છે? અંતરદ્વીપ જ કહેવાય છે. ધ્યાન રાખવાનું, અંતરદ્વીપ જ મનુષ્યો કહેવાય છે. હવે આપણે એક ક્વેશ્ચન હજી એક આવેલું હતું, આટલું આપણે સમજી લીધું કે મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્ર 101 છે. આ પછી કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપ આ બધું સમજી લીધું, ક્યાં ક્યાં શું છે એ બધું યાદ રાખવાનું છે. થાય તો બધું આ છે ડાયાગ્રામ છે એ પોતાના હાથે બુકમાં ડ્રો કરી લેવાનું, તો ક્યારે ભૂલાય નહીં. બીજું એક ક્વેશ્ચન એક આવેલું હતું તે આપણે સમજી લઈએ, નંદીશ્વર દ્વીપ રિલેટેડ હતું. નંદીશ્વર દ્વીપ કેવું શું છે તો તે આપણે સમજી લઈએ. તો અહીંયા આવા ટાઈપનું આ છે નંદીશ્વર દ્વીપ. તો અહીંયા આપણે સેન્ટરમાં કંઈક દેખાય છે, આ ગોલ ગોલ આ શું છે? અહીંયા જંબુદ્વીપ છે. પહેલું સૌથી ઇન્ટરનલ આ જંબુદ્વીપ છે, પણ એની પણ વચ્ચે આપણે અહીંયા શું દેખાય છે? અહીંયા સેન્ટરમાં આ ઓરેન્જીશ કલર દેખાય છે ને, કેસરી કલરનું, એ મેરુ પર્વત સમજી લેવાનું કે સૌથી વચમાં શું છે? અહીંયા મોટો આખો મેરુ પર્વત છે, તે અહીંયા ઓરેન્જીશ સમજી લેવાનું જંબુદ્વીપના સેન્ટરમાં. એટલે જંબુદ્વીપ અહીંયા આટલો આવશે, વચમાં અહીંયા છે મેરુ પર્વત. તો હવે આ સેન્ટરમાં છે અહીંયા જંબુદ્વીપ, એની બહાર છે લવણ સમુદ્ર. આખો આપણે લાઇનસર જોયું હતું ને લાસ્ટ ક્લાસમાં કે બહાર 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 કયા કયા આ શું આવે છે? દ્વીપ અને સમુદ્ર કયા કયા આવે છે? પહેલા તો સૌથી અંદર જંબુદ્વીપ, પછી બહાર આવશે લવણ સમુદ્ર, પછી આ છે ધાતકીખંડ દ્વીપ, પછી કાલોદધી સમુદ્ર, પછી શું આવશે? પુષ્કરવર દ્વીપ, પછી સેમ નામ વાળું પુષ્કરવર સમુદ્ર. એની બહાર શું આવશે? અહીંયા આવશે વારુણીવર દ્વીપ, પછી આવશે વારુણીવર સમુદ્ર, પછી શું આવશે? ક્ષીરવર દ્વીપ, ક્ષીરવર સમુદ્ર, પછી ઘૃતવર દ્વીપ, પછી ઘૃતવર સમુદ્ર, પછી શું આવશે? ઇક્ષુવર દ્વીપ, પછી આવશે ઇક્ષુવર સમુદ્ર. અને હવે એની બહાર શું આવશે? જે અહીંયા આપને દેખાય છે તે છે ને અહીંયા બહાર નંદીશ્વર દ્વીપ. નંદીશ્વર દ્વીપ અહીંયા આવું છે, અને નંદીશ્વર દ્વીપની બહાર શું આવશે? એના જ નામ વાળું નંદીશ્વર સમુદ્ર અહીંયા બહાર આવશે. બરાબર, આટલું આપણે જોયું હતું ને લાઇનસર. એ ક્રમ યાદ રાખવાનો કે એના કોના પાછળ શું આવે છે. બરાબર, તો અને એના બહાર પછી ત્રિપ્રત્યવતારતા વાળા બધું આપણે જોયું હતું કે લગાડી નાખવાનું, એ અરુણ દ્વીપ ને બધું આપણે જોયું હતું. તો એ બીજી વાત છે. તો અહીંયા આપણે આ સમજી લઈએ કે હવે આ નંદીશ્વર દ્વીપ કેવું છે, શું છે. તો આ આપણે શું જોયું કે અહીંયા 8મો દ્વીપ આવે છે. બરાબર, 1 2 3 4 5 6 7 અને 8મું છે ને દ્વીપ, આઈલેન્ડ 8મું છે. સમુદ્ર આપણે કાઉન્ટ નથી કરતા, એ ધ્યાન રાખવાનું. એટલે નંદીશ્વર દ્વીપ 8મું આવે છે. તો
હવે આપણે શું સાંભળ્યું હતું લાસ્ટ ક્લાસમાં કે જે નંદીશ્વર દ્વીપ છે એમાં ઘણા બધા શાશ્વતા જૈન મંદિરો છે, ચૈત્યો છે, શાશ્વત પ્રતિમાઓ છે. તો એ ક્યાં ક્યાં ને શું છે તે થોડુંક સમજી લઈએ. તો આ દ્વીપ જે છે ને તો એની અંદર કેટલા છે, 52 જિનાલય છે. ટોટલ 52 જિનાલય છે. કેટલા? આપણે ઘણી વખત સાંભળ્યું હશે ને, અહીંયા આપણે ત્યાં 52 જિનાલય હોય છે. તો આવી જ રીતે અહીંયા 52 જીન એટલે કે 52 જીન મંદિરો શાશ્વતા રહેલા છે. આ દ્વીપના 4 દિશાઓમાં અંજન રત્નના બનેલા 4 અંજનગીરી પર્વતો છે. હા, તો આ દ્વીપના 4 દિશામાં શું છે? દિશા એટલે કે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. બરાબર. તો એમાં અંજન રત્ન થી બનેલા 4 અંજનગીરી પર્વતો છે. પછી એટલે કે આપણે જે સેન્ટરમાં દેખાય છે તે પછી આ દર એક અંજનગીરી પર્વતો છે એના ચારે બાજુ શું છે, 4 ગોળાકાર વાળા સુંદર સુંદર વાવડીઓ રહેલી છે. વાવડીઓ છે. પછી આ વાવડીઓના મધ્ય ભાગમાં શું છે, ઉલટા પ્યાલાના આકારવાળા વ્હાઈટ કલરના સ્ફટિક રત્નથી બનેલા આખા દધીમુખ પર્વતો છે. ઉલટા પ્યાલો કેવો શેપ હોય? આવો હોય શેપ. ઉલટો પ્યાલો આપણે મૂકીએ તો કેવો આખો એકદમ સ્મૂથ સર્ક્યુલર આવે ને, આવું એવું કહેવાય છે ઉલટા પ્યાલા જેવું, ઈગલું જેવું કે કંઈક જે પણ. તો આવા શું છે, વ્હાઈટ કલરના સ્ફટિક રત્નના દધીમુખ પર્વતો રહેલા છે. તો કેટલા થયા દધીમુખ પર્વતો? આપણે શું જોયું કે વાવડીઓ કેટલી છે? દરેક સેન્ટરમાં એક એક અંજનગીરી પર્વતો છે. બરાબર. એક એક અંજનગીરી પર્વત છે. હવે એક અંજનગીરી પર્વતની ચારે બાજુ શું છે, 4 શું છે, કેટલી 4 છે. એક સાઈડનું જ આપણે જોઈએ તો શું છે, 4 ગોળાકાર વાળી સુંદર સુંદર વાવડીઓ છે. તો આ વાવડીઓના મધ્ય ભાગમાં શું છે, સેન્ટરમાં ઉલટા પ્યાલાના આવા દધીમુખ પર્વતો છે. એટલે કેટલા થયા? 4 થયા ને. અહીંયા દરેક બાજુમાં 4 ગણવાના તો 4 4 16 થયા. ટોટલ 16 દધીમુખ પર્વતો થયા. હવે શું કરવાનું છે નેક્સ્ટ? દધીમુખ પર્વતો કેટલા છે? અહીંયા 4 છે ને, એક જ બાજુના આપણે જોઈએ. હવે આ એક દધીમુખ પર્વતનું જ સમજીએ તો એની બંને બાજુ એક રતિકર પર્વત છે. તો આ છે, તો એને અહીંયા રાઈટ લેફ્ટમાં શું છે, રતિકર પર્વત એક છે. અને એ કેવી રીતે છે? દર એક દધીમુખ પર્વતની બાજુમાં છે રતિકર પર્વતો એક. તો કેટલા થયા છે ટોટલ? દધીમુખ પર્વતો કેટલા હતા? 16 હતા. અને દરેક 16 દધીમુખ પર્વતના આજુબાજુમાં બે છે રતિકર પર્વતો. એટલે 16 2 32 થઈ ગયા ટોટલ. 32 રતિકર પર્વતો થયા. એટલે આ આપણે સમજ્યું અરેન્જમેન્ટ શું ક્યાં છે. બરાબર. કેટલું આપણે સમજ્યું? આટલા પોર્શનનું આપણે સમજી લીધું અરેન્જમેન્ટ કેટલું કેવું છે. બરાબર. હવે આ જે 4 અંજનગીરી પર્વત અહીંયા સેન્ટરમાં આપણે જોયું, 4 અંજનગીરી પર્વતો છે. આ એના ઉપર કેટલા છે? 4 શાશ્વતા જિનાલયો છે. એટલે કે એક છે. અહીંયા દેખાય છે ને, અહીંયા પ્રભુનો ફોટો દેખાય છે, ચૈત્યનો ફોટો દેખાય છે. તો દરેક એટલે 4 ટોટલ છે. 4 આ છે અંજનગીરી પર્વતો, એના ઉપર એક છે. એટલે કે ટોટલ 4 શાશ્વતા ચૈત્યો છે. પછી દધીમુખ પર્વતો આપણે કેટલા જોયા? દરેક અંજનગીરીને ચારે બાજુ છે ને, 1 2 3 4 અને 4 4 16 દધીમુખ પર્વતો જોયા. દરેક ઉપર એક શાશ્વતા જિનાલયો છે. એટલે કે ટોટલ કેટલા થયા દધીમુખ પર્વતો ઉપર? 16 શાશ્વતા જિનાલયો થયા. પછી આપણે શું જોયું કે આ દધીમુખ પર્વતો છે એક દરેકની આજુબાજુ શું છે? રતિકર પર્વતો છે. એટલે આ નંબર 1 છે તો એના રાઈટ અને લેફ્ટમાં એક. પછી આ છે તો એના રાઈટ લેફ્ટમાં એક. આ છે એની આસપાસ એક. આ છે એની આસપાસ એક. એટલે કેટલા થયા? 32 થાય છે ટોટલ. 8 4 અહીંયા એકમાં 8 થઈ ગયા ને, અને ટોટલ છે 4. તો 8 4 32 થાય છે.
તો ટોટલ 32 રતિકર પર્વતો ઉપર કેટલા છે? 32 શાશ્વત જિનાલયો છે ટોટલ. એટલે કુલ કેટલા થયા? કુલ શાશ્વત જિનાલયો કેટલા થાય છે નંદીશ્વર દ્વીપ ઉપર? તે આપણે સમજી લઈએ. શું જોયું? 32 પ્લસ 16 એટલે 32 રતિકર પર્વત ઉપર 32 પ્લસ આ દધીમુખ પર્વત ઉપર 16 પ્લસ કેટલા હતા? અંજનગીરી, 4 અંજનગીરી ઉપર 4 એટલે ટોટલ થાય છે 52. એટલે આવી રીતે 52 શાશ્વત જિનાલયો રહેલા છે નંદીશ્વર દ્વીપમાં. તો આ જે શાશ્વત જિનાલયો છે ને, શાશ્વત ચૈત્ય અને જિનાલયો, તો ત્યાં શું કરતા હોય છે? જ્યારે પણ અરિહંત ભગવાનના કલ્યાણકો હોય ને, 5 કલ્યાણક જ્યાં જ્યાં જ્યારે જ્યારે આવે તો એ દિવસોમાં અને સાથે સાથે બીજા કયા દિવસોમાં આ ખાસ યાદ રાખવાનું, શાશ્વતી 28 હોય છે ને, એક તો શાશ્વતી 28 અને બીજા આપણા આ અરિહંત ભગવાનના કલ્યાણકોના દિવસો હોય ને, તો ત્યારે 4 નિકાયના દેવો એટલે કે જ્યોતિષ, વ્યંતર, ભવનપતિ અને વૈમાનિક 4 નિકાયના દેવો શું કરે? પરિવાર સહિત આવે અને આ નંદીશ્વર દ્વીપ છે 8મો, તો ત્યાં શું કરે છે? મહોત્સવ કરતા હોય છે, 28 મહોત્સવ ઉજવતા હોય છે. એ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા જે સેન્ટરમાં અહીંયા આટલું છે ને મનુષ્યલોક, આ જમ્બુદ્વીપ, દાત્કીખંડ અને આ છે અર્ધ પુષ્કરવર દ્વીપ, તો આટલો છે આપણો મનુષ્યલોક. તો અહીંયા ઉત્પત્તિ ને મરણ હોય ને મનુષ્યોનું આટલા એરિયામાં, તો આટલા એરિયામાંથી જે પણ હોય ને સાધુ ભગવંતો, જંગાચારણ મુનિ હોય, તો તેઓ ઉડીને આવે અહીંયા આટલું. એટલે વિચારો કે કેટલા યોજનો દૂર અહીંયા ઉડીને ત્યાં એમના લબ્ધિ દ્વારા ત્યાં આવે અને પછી એમનું આ ઉડીને બધું દર્શન કરે આટલા આવી રીતે અહીંયા. અથવા તો કોઈ દેવતા મિત્રદેવ હોય ને કોઈનું, તો ત્યાં અહીંયાથી અહીંયા લઈ જાય આ બધા ભગવાનના દર્શન કરવા માટે. પછી અહીંયા વિદિશાઓનું રહી ગયું. વિદિશાઓમાં શું છે? ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ દિશાઓનું તો આપણે જોઈ લીધું. હવે વિદિશાઓ છે, જેમ કે નોર્થ ઈસ્ટ એટલે કે આ ઈશાન, પછી આ શું છે? નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય, પછી આ શું છે? સાઉથ ઈસ્ટ એટલે કે આગ્નેય કે અગ્નિ, અને આ નૈઋત્ય એટલે કે સાઉથ વેસ્ટ ડિરેક્શન. તો આ વિદિશાઓમાં રહેલા શું છે અહીંયા તે સમજી લઈએ. તો અહીંયા 4 શું છે? રાજધાનીઓ રહેલી છે. અહીંયા દેખાય છે ને, 1 2 3 અને 4, આ 4 રાજધાનીઓ રહેલી હોય છે. અને દરેક એટલે અહીંયા 4 છે, અહીંયા 4 તો 4 4 16 થઈ ગયા. તો ટોટલ કેટલી રાજધાનીઓ થઈ? 16 રાજધાનીઓ થઈ છે. અને દરેક રાજધાની ઉપર આપણને શું દેખાય છે? શાશ્વત ચૈત્યો દેખાય છે અહીંયા એક એક. તો આવી રીતે દરેક ઉપર એક એક આવી રીતે શાશ્વત ચૈત્યો રહેલા છે. તો આ ટોટલ 16 રાજધાનીઓ છે. તો તે શું છે? 8 જે સૌધર્મેન્દ્રો છે, અરે સોરી, જે એક જ છે ને, સૌધર્મેન્દ્ર એક જ છે. તો એક સૌધર્મેન્દ્ર જે છે, જે અહીંયા સાઉથ વિભાગનું જે સંભાળતો હોય છે ને, આધિપત્ય જેનું હોય છે, તો એને સૌધર્મેન્દ્ર કહેવાય છે. બરાબર. તો આ સૌધર્મેન્દ્ર દેવ છે, તો એની જે પટરાણીઓ છે કેટલી છે? 8 છે. સૌધર્મેન્દ્રની 8 પટરાણીઓ કે શું કહેવાય? ઇન્દ્રાણીઓ જે એકદમ મુખ્ય હોય ને, તો એમની દરેકની એક એક રાજધાની છે અહીંયા. પછી બાકીની અહીંયા 8 છે, તો તે કોની છે? જે ઈશાનેન્દ્ર છે ને, ઈશાનેન્દ્ર જે ઈશાન એટલે કે નોર્થ ઉત્તર સાઈડનું જેનું આધિપત્ય રહેલું હોય છે, તો એ છે ઈશાનેન્દ્ર. તો એની પણ કેટલી છે? 8 પટરાણીઓ છે, ઇન્દ્રાણીઓ. તો એની આ દરેક ની એક છે. અહીંયા ટોટલ 8 છે ને, તો 8 પટરાણીઓની 8 એક રાજધાનીઓ રહેલી છે. ધ્યાન રાખવાનું. અને દરેક ઉપર એક શાશ્વતા ચૈત્ય છે, એટલે કે કુલ શાશ્વતા ચૈત્યો અહીંયા ટોટલ બાકીના રાજધાનીઓમાં 16 થાય છે. ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે સમજી લીધું કે નંદીશ્વર દ્વીપની વિશેષતા અને શું કેવી રીતે છે. અહીંયા આપણે ઘણી વખત પટ્ટ પણ જોયું હશે ને, ત્યાં જિનાલયમાં આપણે ત્યાં આવી રીતે પટ્ટ રહેલા હોય, તો ત્યાં એવી રીતે હવે આપણને શું કરવાનું? ત્યાં નમો જીણમ કહીને ત્યાં પ્રભુને વાંદવાનું ભાવપૂર્વક, ધ્યાન રાખવાનું. હવે
બીજું એક વાત એ પણ ધ્યાન રાખવાનું કે જે પણ આપણે ટેસ્ટ જોયા હતા ને, જે સમુદ્રો છે, આ એક પોઈન્ટ રહી ગયું હતું કહેવાનું કે જે આપણે સમુદ્રો જોયા તો એના ટેસ્ટ આપણે આ જોયા હતા, એનું આટલા સુધી ટેસ્ટ આપણે ઈક્ષુવર સમુદ્ર સુધી આપણે ટેસ્ટ જોયું હતું કોનું કેવું છે. પણ હવે આ જે ઈક્ષુવર સમુદ્ર છે અહીંયા સુધી બધાનું ટેસ્ટ આપણને ખ્યાલ છે. તો હવે અહીંયાથી બધાનું ટેસ્ટ કેવું છે સમુદ્રોનું. હવે નંદીશ્વર સમુદ્ર હોય કે અરુણ સમુદ્ર કે અરુણવર સમુદ્ર, અરુણવરાવભાસ સમુદ્ર કે શંખ સમુદ્ર કે શંખવર સમુદ્ર, કોઈ પણ સમુદ્ર, એમના સમુદ્રોના ટેસ્ટ કેવા હોય છે. તો એ ઇક્ષુરસ સાથે મિશ્રિત હોય ને સુગંધી પદાર્થો ઇલાયચી જેવા, તો એના જેવું જ ટેસ્ટ વાળા, ઉત્તમ ટેસ્ટ વાળા હોય છે આ બધા બાકીના સમુદ્રો. એ ધ્યાન રાખવાનું. તો એ ધ્યાન રાખવાનું બસ. બીજું એક ખાલી ધ્યાન રાખવાનું કે ખાલી આ છેલ્લો છે ને સ્વયંભૂ રમણ સમુદ્ર, તો એનો ટેસ્ટ કેવો હોય છે, સાદા પાણી જેવું હોય છે. વરસાદનું હોય ને પાણી, તો એના સાદા ટેસ્ટ કેવો હોય એવું ટેસ્ટ વાળું આ સમુદ્રનું પાણી હોય છે. બાકી બધા આપણે જે જોયા ને ભૂત સમુદ્ર કે કોઈ પણ સમુદ્ર, ત્યાંથી અહીંયાથી ઇક્ષુવર સમુદ્ર થી કરીને અહીંયાથી કરીને ક્યાં સુધી સમુદ્રો જોવાના, આટલા ભૂત સમુદ્ર સુધી બધાનો ટેસ્ટ કેવો હોય છે યાદ રાખવાનું. ઇક્ષુરસ જેવું હોય છે, સુગંધિત ઇલાયચી વગેરે દ્રવ્યોથી મિશ્રિત એવું. ઓકે, આટલું આપણું પોઈન્ટ રહી ગયું હતું તે જોઈ લીધું. હવે આગળ હવે આપણે શું જોઈએ, નેક્સ્ટ પોઈન્ટ અહીંયા પોઈન્ટ આવેલું છે કે મીન્સ ટોટલ જિનાલય ઇન નંદીશ્વર દ્વીપ આર 68. તો હા, એ રાઈટ છે કે જે આપણે 52 જોયા ને, તો એ દિશાઓમાં 52, આ 4 દિશાઓમાં 52, 52, અને જે રાજધાનીઓ છે 16, તો ત્યાં 16 છે એટલે 52 પ્લસ 16 કરવાનું, તો શું થાય છે ટોટલ 68 થાય છે. એટલે ટોટલ શાશ્વતા જીન ચૈત્યો કેટલા છે, 68 છે નંદીશ્વર દ્વીપમાં. એ ધ્યાન રાખવાનું. ઓકે, આટલું આપણું થઈ ગયું. હા, તો અહીંયા જ છે બધું લખેલું જ છે સેમ. હા, તો આપણે બધું જોઈ લીધું. હવે આગળ ચાલશું. આપણે શું જોઈ રહ્યા છીએ કે જે આ કર્મભૂમિઓ છે, તો કર્મભૂમિઓ છે આપણે વાત કરતા હતા, જે અહીંયા કેટલી 15 કર્મભૂમિઓ છે. તો કર્મભૂમિઓમાં રહેનારા જે મનુષ્યો છે એમને શું કહેવાય છે, કર્મભૂમિ જ મનુષ્યો કહેવાય છે. બરાબર, કર્મભૂમિ જ મનુષ્યો. અને બાકીની જે 30 અકર્મભૂમિઓ છે એમાં રહેનારા મનુષ્યોને અકર્મભૂમિ જ મનુષ્યો કહેવાય છે. અને બાકીના જે 56 અંતર્દ્વીપ છે એમાં રહેનારા મનુષ્યોને શું કહેવાય છે, અંતર્દ્વીપ જ મનુષ્ય કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા એનું ક્વેશ્ચન છે કે વોટ આર ધ ફીચર્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અંતર્દ્વીપ. અને બીજું ક્વેશ્ચન છે કે અંતર્દ્વીપના મનુષ્યો કેવા હોય, યુગલિક હોય કે નહીં. તો હા, તો એ આપણને ધ્યાન રાખવાનું કે જે અંતર્દ્વીપો છે, અંતર્દ્વીપો ક્યાં છે અહીંયા ફોટોમાં જોઈ લઈએ. તો આ અંતર્દ્વીપો જે રહેલા છે અહીંયા આટલા લવણ સમુદ્રની અંદર, તો એમાં શું હોય છે, ત્યાં પણ અકર્મભૂમિ હોય ને. આપણે 30 અકર્મભૂમિઓ જે જોઈ ને, તો એમાં આપણે શું જોયું કે અસીમસી કૃષિ નહીં હોય, એનું વ્યવહાર નહીં હોય, ધર્મ નહીં હોય, 63 શલાકા પુરુષોનો જન્મ નહીં હોય. એટલા માટે ધર્મ ત્યાં આર્યન ભગવંતનો જન્મ નહીં હોય, એટલે કે ધર્મ પણ મોક્ષ માર્ગની પ્રરૂપણા પણ ત્યાં, એટલે મોક્ષ માર્ગ પ્રવર્તતો નહીં હોય, એટલે મોક્ષ ગમન પણ ચાલુ નહીં હોય. તો હવે અસીમસી કૃષિ તો છે નહીં, તો પછી જીવશે કેવી રીતે. એટલા માટે ધ્યાન રાખવાનું કે ત્યાં પણ મનુષ્ય હોય, કેવા હોય, યુગલિકો હોય છે, ધ્યાન રાખવાનું. અને યુગલિકોના સર્વાઈવલ માટે શું હોય છે, 10 પ્રકારના કલ્પવૃક્ષો હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર, 10 પ્રકારના દેવ અધિષ્ઠિત કલ્પવૃક્ષો હોય છે.
10 મલ્ટીપ્લાય બાય કલ્પવૃક્ષ. 10 પ્રકારના કલ્પવૃક્ષો હોય છે જે એમની ઈચ્છાઓ પૂરી કરતા હોય છે. બરાબર, એટલે કે અહીંયા પણ યુગલિકો જ છે અને અકર્મ ભૂમિ જેવો જ ત્યાં વ્યવસ્થા હોય છે. બસ આટલું યાદ રાખવાનું. અને એમને અંતરદ્વીપ શા માટે કહેવાય છે? આવું શા માટે નામ છે અંતરદ્વીપ? કારણ કે તેઓ આ જે દ્વીપો છે, આઈલેન્ડ્સ, એ કેવા છે? એ લવણ સમુદ્રમાં રહેલા છે ને. અહીંયા શું છે? આખો અહીંયા લવણ સમુદ્ર રહેલું છે. લવણ સમુદ્રમાં રહેલા હોય છે અને સાથે સાથે આ દ્વીપો છે, 7 દ્વીપો છે. એની ચારે તરફ શું છે? અહીંયા પાણી પાણી જ છે. પાણીની વચ્ચે રહેલા છે એટલા માટે એને અંતરદ્વીપ કહેવાય છે. બસ એ જ છે. બસ આટલું જ કેરેક્ટરિસ્ટિક ફીચર છે. બીજું એકદમ ખાસ નથી, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે શું જોયું? ટોટલ મનુષ્યલોકમાં આવેલા છે ટોટલ 101 ક્ષેત્રો આપણે જોઈ લીધા. અને આ 101 ક્ષેત્રો જે છે એની અંદર મનુષ્યોનું શું હોય છે? વસવાટ રહેલું હોય છે, ત્યાં રહેતા હોય છે. તો એટલા માટે એમને કહેવાય છે કે મનુષ્યના શું કહેવાય છે? 101 ભેદ આવી રીતે કહેવાય છે. મનુષ્યના કેટલા ભેદ થયા? 101. કારણ કે આવી રીતે 101 ક્ષેત્રોમાં મનુષ્યનો વસવાટ રહેલું હોય છે, એ ધ્યાન રાખવાનું. તો આ મનુષ્ય છે. હવે મનુષ્યના પ્રકાર આપણે સમજી લઈએ. મનુષ્યના કેટલા પ્રકાર હોય છે, એમના કેટલા ભેદ હોય છે. આપણે અહીંયા શું જોયું અત્યાર સુધી? જીવના 2 ભેદ છે, મુક્ત અને સંસારી. સંસારીના 22 સ્થાવર એકેન્દ્રિય, આટલા 22 સ્થાવર એકેન્દ્રિયો. બાકીના 30 જીવો. 30માં શું હોય? 6 વિકલેન્દ્રિય જીવો, આટલા. અને બીજા છે પંચેન્દ્રિય જીવો. તો પંચેન્દ્રિયના 4 પ્રકાર હમણાં આપણા ચાલુ છે. નારકીના 14 ભેદ જોઈ લીધા. તિર્યંચોના 20 ભેદ પણ આપણા આખા બધા થઈ ગયા. હવે મનુષ્યના ભેદ ચાલુ છે. મનુષ્યના કેટલા છે તે હવે આપણે આ જોઈ લઈએ. પછી આવશે દેવતા, તો આપણો પછી જોશું. હવે મનુષ્યના ભેદ આપણે સમજી લઈએ. બરાબર, તો મનુષ્યના કેટલા છે પ્રકાર? 2 પ્રકાર છે. એક તો ગર્ભજ અને બીજા છે સમૂર્છિમ. ગર્ભજ મનુષ્ય અને સમૂર્છિમ મનુષ્ય. તો ગર્ભજ મનુષ્ય એટલે કે શું? જે ગર્ભ એટલે આપણે પહેલા જોયું હતું કે જે ગર્ભ, આ શબ્દનું મિનિંગ શું થાય છે? ગર્ભ એટલે કે અંદરનો ભાગ. તો અંદરનો ભાગ એટલે કે હવે અહીંયા શું સમજવાનું છે કે જે શરીર છે એના અંદરના ભાગમાં જ્યાં એમનું પાલન પોષણ, ત્યાં એટલે આત્મા આવીને પછી શું બનાવે? પોતાના શરીર, ઇન્દ્રિય વગેરે પર્યાપ્તિઓ પૂરી કરી નાખો એ બનાવે છે. અને ત્યાં જ ન્યુટ્રિશન બધું મેળવીને ત્યાં પોષણ પામીને પછી અમુક સમય બાદ જન્મ લે છે. તો એને કહેવાય છે ગર્ભજ જન્મ. અને આવા મનુષ્યને કહેવાય છે ગર્ભજ મનુષ્યો. તો અહીંયા ગર્ભજ મનુષ્યો કેવા હોય છે કે તેઓ માતા અને પિતાના સંયોગ દ્વારા એમને ઉત્પન્ન થાય છે. એમને ગર્ભજ મનુષ્યો કહેવાય છે. હવે સમૂર્છિ મનુષ્ય એ બીજું ભેદ છે. તો સમૂર્છિ મનુષ્ય એટલે કે શું? તો તેઓ માતા અને પિતાના સંયોગ વગર તેઓ ઉત્પન્ન થાય છે. એ પણ ક્યાં? જે ગર્ભજ મનુષ્ય હોય એમની અશુચિમાં ઉત્પન્ન થતા હોય. જે અશુચિ પણ કેવી અશુચિ? જે પણ એમના શરીરમાંથી છૂટી પડેલી જે પણ અશુચિઓ હોય, શરીરથી નીકળતી અશુચિઓ હોય, તો એમાં 2 ઘડી બાદ એમની ઉત્પત્તિ થતી હોય છે. બરાબર, એટલે કે એમ સિમ્પલ ડેફિનેશન કહીએ તો માતા પિતાના સંયોગ વિના જે અશુચિમાં ઉત્પન્ન થતા હોય છે એવા મનુષ્યને સમૂર્છિ મનુષ્ય કહેવાય. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.